નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સામાજિક વિજ્ઞાન વિષયનું આઈએમપી મોડલ પેપર જોવાના છીએ. તો સાહેબ તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. મિત્રો, આપણે 2 પેપર પૂરા થઈ ગયા છે, ગુજરાતી અને ક્યાંનું આપણે ગુજરાતી અને બીજું ગણિત વિષયનું પેપર પૂરું થઈ ગયું છે ને આપણે ત્રીજું પેપર છે સામાજિક વિજ્ઞાનનું. તો તેનું આપણે સોલ્યુશન જોવાના છે. સાહિત્ય તમારે સોલ્યુશન કરી લેવાનું રહેશે, આઈએમપી ક્વેશ્ચનો રહેશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આ બધા તમારે માહિતી વાંચી લેવી. તો વિભાગ એ છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેકનો એક ગુણ યોગ્ય જોડકા જોડવાના રહેશે. તો શું કરવાનું છે? યોગ્ય જોડકા જોડવાના રહેશે. તો આપણે જોડકા જોડી દઈએ. એમાં જોઈએ તો પહેલું છે જળતર કામ. તો જળતર કામ ક્યાંનું જાણીતું છે? તો બિકાનેરનું જાણીતું છે જળતર કામ. પછી બીજા નંબરનું છે મલાવ તળાવ. તો મલાવ તળાવ આવેલું છે ધોળકામાં. ન્યાય જોવો હોય તો મલાવ તળાવનો જોવો. કોણે બનાવ્યું હતું? મિનલ દેવી દ્વારા, અને બંધાવવામાં તો અમદાવાદના ધોળકા તાલુકામાં મલાવ તળાવ આવેલું છે. પછી મુનસર તળાવ વિરમગામમાં આવેલું છે, યાદ રાખજો. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે સુંદરવન. તો એ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. પછી છે આગળનું જોઈ તો બીજું કયું છે? આગળનું છે લોખંડનું સૌથી વધુ ઉત્પાદન. તો એમાં જવાબ આવશે આપણો કર્ણાટક જવાબ આવશે. શું આવશે? કર્ણાટક. અને લાસ્ટમાં છેલ્લા નંબરનું પૃથ્વી પરિષદ સ્ટોકહોમમાં ભરાઈ હતી. પૃથ્વી પરિષદ ક્યાં ભરાઈ હતી? સ્ટોકહોમમાં ભરાઈ હતી. યાદ રાખવાનું રહેશે. આવી રીતે તમે જવાબ ઠીક કરી લેજો. જળતર કામ છે બિકાનેર, મલાવ તળાવ ધોળકા, સુંદરવન ડેલ્ટા છે પશ્ચિમ બંગાળમાં, લોખંડનું સૌથી વધુ ઉત્પાદન કર્ણાટકમાં, પૃથ્વી પરિષદ ક્યાં? પૃથ્વી પરિષદ છે સ્ટોકહોમમાં ભરાય છે. તો આવી રીતે તમારે જવાબ સાહિત્ય ટીક કરી લેવાના રહેશે. તો આગળના ક્વેશ્ચન જોઈ લે હવે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું રહેશે. શું જોવાનું છે હવે? નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું રહેશે. તેમાં છઠ્ઠા નંબરનું છે સાંચીનો સ્તૂપ આરસમાં હાથથી બનેલો છે. પછી છે ચલો મુઘલ સમ્રાટ ઔરંગઝેબ ઉર્દુ ભાષાનો કવિ હતો. ખેતી પર આધારિત વસ્તુઓની ગુણવત્તા માટે 1 માર્કનો માનક લગાવવામાં આવે છે. તો બિલકુલ આ સાચું વિધાન છે. માનવ વિકાસ આંકની વિભાવના અમર્ત્ય સેને કરી હતી. સાંપ્રદાયિક વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. તો આ ઈ સાચું છે મિત્રો. તો તમારે આમાં ખરા ખોટા તમારી જાતે જ કરવાના રહેશે. સાહિત્ય જોઈ લો, તમારે પુસ્તકમાંથી જાતે કરી લેવાના રહેશે. પછી છે નીચે આપેલી ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 11મા નંબર છે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો 3 ઓપ્શન આપેલા છે 1883, 1876 અને 1958. તો એમાં તમને જવાબ મળી જશે મિત્રો. આનો કયા પ્રકરણમાંથી? 7મા પ્રકરણમાંથી જવાબ મળી જશે. પછી 12મા નંબરનું છે ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું સૌથી ઓછું પ્રમાણ છે. તેમાં આપણો આન્સર રહેશે મિઝોરમ. પછી છે એવરેસ્ટ આરોહણ સમયે ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહકો છે. પર્વતારોહક એટલે કે સાહિત્ય એવું ચડી શકતા હોય છે આરામથી. તેમાં આપણે જોઈએ તો કોણ હોય છે? શેરપા હોય છે. કોણ હોય છે? શેરપા. પછી છે આગળનો ક્વેશ્ચન છે કાવેરી નદીમાંથી ખાલી જગ્યાના નામે જાણીતી નહેરનું નિર્માણ બીજી સદીમાં થયું હતું. તો ગ્રાન્ડ એનિકટ. તો એમાં જવાબ આવશે ગ્રાન્ડ એનિકટ. પહેલું જવાબ આવશે. પછી છે પવિત્ર ગણાતા ખાલી જગ્યા નદીઓમાં સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ છે. તો પવિત્ર ગણાતી કેટલી નદીઓ છે? તમારે જવાબ આપવાનો રહેશે. આગળના ક્વેશ્ચન છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. કોઈ પણ ખોદકામ દરમિયાન પૌરાણિક વસ્તુ મળી આવે તો તે વ્યક્તિએ કયા કાયદા હેઠળ પુરાતત્વ ખાતા અધિકારીને જાણ કરવી પડે? પછી છે નીચે આપેલા જોડકાને બંધ બેસતા ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એમાં આપણો જવાબ શું રહેશે? જળ સંરક્ષણ, જળ પ્લાવિત ક્ષેત્ર અટકાવવા, જળ સંચય, જળ વ્યવસ્થાપન નિર્માણ. તો એમાં આપણો જવાબ શું રહેશે? તો જળ સંરક્ષણ, તો જળ સંચય, જળ વ્યવસ્થાપન નિર્માણ. તો વધુમાં વધુ જળાશયનું નિર્માણ. તો એમાં જળ સંરક્ષણ કરી શકો. વૃષ્ટિ જળ સંચય, તો જળ વ્યવસ્થાપનનું નિર્માણ, જળ સંચય અને જળ પ્લાવિત ક્ષેત્ર અટકાવવા. તો એમાં છે પ્રદૂષિત થતા અટકાવવા. તો આ છે મિત્રો આ વિધેય. તમારે બીજા નંબરનું આવશે એ ક્યાં છે? બીમાં. તો 1-2 ઓપ્શન આપેલા છે એમાં તમારે કરવાનું રહેશે. તાપી નદી પરની બહુહેતુક યોજના કઈ છે? તો સરદાર સરોવર નર્મદા ઉપર છે, કડાણા છે મહી ઉપર છે, ધરોઈ છે સાબરમતી નદી ઉપર છે, અને ઉકાઈ છે એ આની પર આવેલી
છે. પછી છે કઈ આર્થિક પદ્ધતિમાં સ્પર્ધા અને હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. ઉત્પાદનમાં ઉપયોગી બનતા માનવસર્જિત સાધનને શું કહે છે? જમીન, મૂડી, શ્રમ કે નિયોજન. પછી આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં તમારે ઉપયોગ શબ્દો લખવાના રહેશે, જવાબ આપવાનો રહેશે. મિશ્ર અર્થતંત્રમાં કોનું સહઅસ્તિત્વ જોવા મળે છે? તો બજાર અને મૂડીવાદી પદ્ધતિનું. સમાજવાદી પદ્ધતિમાં કયું ધ્યેય કેન્દ્ર સ્થાને હોય છે? ભારતના હવાઈ મથકોનું સંચાલન કોણ કરે છે? ગુજરાતના અગત્ય બંદરોના નામ તમારે જણાવવાના રહેશે. કંડલા છે, હું જણાવી દઉં છું. હજીરા, દહેજ છે, પીપાવાવ છે. વિભાગ બી છે. નીચે આપેલા કુલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ તમારે લખવાના રહેશે. મૌર્ય કાળના પ્રસિદ્ધ શિલ્પો જણાવો. પ્રાકૃતિક વારસો એટલે શું? તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? કોઈપણ 3 ગુજરાતના આદિવાસી નૃત્ય વિશે ટૂંકમાં લખો. તેમાં ધમાલ નૃત્ય વિશે લખી શકો, ગોપગુધન નૃત્ય વિશે લખી શકો મિત્રો, પછી ડાંગી નૃત્ય વિશે લખી શકો, લેસા નૃત્ય, મંજીરા નૃત્ય વિશે લખી શકો. ઘણા એવા નૃત્ય છે, રૂમાલ નૃત્ય છે, બધા વિશે તમે લખી શકો. ગોવાના દેવળો વિશે સમજૂતી આપો. પુસ્તકમાંથી મળી જશે તમને 6 યુનિટમાંથી. ભારતના મહત્વના સંગ્રહાલયોના નામ આપી કયા શહેરમાં આવેલા છે તે જણાવો. વન્યજીવ સંરક્ષણના કોઈ પણ 4 ઉપાયો લખો. સંકલ્પના સ્પષ્ટ કરો. ખનિજ અને ટકાઉ અને પોષણક્ષમ વિકાસ. ઔદ્યોગિક પ્રદૂષણના પ્રકારો જણાવી તેના વિશે ટૂંકી માહિતી આપો. બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેના સામાન્ય જોગવાઈ જણાવો. ડૉક્ટર સુભાષ પાલેકરે આપેલા પ્રકૃતિની આસ્થાને ફક્ત પ્રકારો જણાવો. વાહન ચાલકની કોઈપણ ફરજો જણાવો. વારસાના જતન અને સંરક્ષણ માટેની બંધારણીય ફરજો જણાવો. વિભાગ સી. તો આવી રીતે તમારે જવાબ ટીક કરી લેવાનો છે. જાતે જ તમારે જવાબ જોઈ લેવાનો રહેશે એટલે તમારી પ્રેક્ટિસ પણ સારી એવી થઈ જાય. પછી વિભાગ સી છે. મોહેંજો-દડો નગરના રસ્તાઓ વિશેની માહિતી તમારે આપવાની છે. તો રસ્તાઓ છે એકબીજાને કાટખૂણે આવી રીતે મિત્રો રસ્તા હોય છે, કાટખૂણો કાપતા હોય છે મિત્રો. રસ્તાની પહોળાઈ પણ સારા એવા પ્રમાણથી 2 ગાડા છે, સામસામેથી આવી રીતે પસાર પણ થઈ શકતા હતા. અને આપણે જોઈએ તો મેન ઘર છે અને બાજુમાં નાની શેરી પડતી હતી, એવી રીતે બધી વ્યવસ્થાઓ હતી. એક આમ મેન રસ્તો એક નીકળતો હતો. પછી જમીન ધોવાણ એટલે શું, તેના અટકાવવાના ઉપાયો. વૈશ્વિકીકરણ એટલે શું, તેના લાભાલાભ જણાવો. ગ્રાહકોનો અધિકાર સ્પષ્ટ કરો. બધા અધિકાર લખી કોઈ પણ 3 સમજાવો. મહિલા શોષણ અટકાવવા માટેની જોગવાઈઓ જણાવો. અને ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો. દ્રવિડ શૈલીના જે મંદિરો છે દક્ષિણ ભારતમાં, એમાં ગોપુરમ શૈલી જોવા મળતી હોય છે. કાળી જમીનને કપાસની જમીન કહે છે, સમજાવવાનું છે. ISI પછી ઇકો એક માર્ગ વિશે જણાવો. આપેલ ચિત્ર છે ગુજરાતના કયા પ્રાચીન બંદરનું છે, ઓળખી તેની માહિતી આપો. તો લોથલનું છે, એની માહિતી તમારે લખી નાખવી. અમદાવાદના સરગવાલા ગામે આવેલું છે. ધોળકા તાલુકાના સરગવાલા ગામે આવેલું છે. પ્રાચીન ડોકયાર્ડ મળી આવેલું છે. મણકા બનાવવાની ફેક્ટરીઓ મળી આવેલી છે. લોથલ નામ શું, દાસોના ઢગલાને કારણે લોથલ નામ પાડવામાં આવેલું છે. ભોગાવો નદીના કિનારે, ભોગાવો અને સાબરમતી નદીના કિનારે વચ્ચે આવેલું આ નગર છે. પછી આ પ્રશ્નો જોઈ લો. પ્રાચીન ભારતમાં વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સાનું પ્રાચીન મહત્વ. પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો. કૃષિ ક્ષેત્રના ટેકનિકલ સુધારા વર્ણવો. નીચે આપેલા બંને ચિત્રો ઓળખી તેમના વિશે વિસ્તૃત માહિતી આપો. પછી છે ગરીબી એટલે શું, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. બેરોજગારીના લક્ષણો જણાવો. તો બધી માહિતી તમારે વાંચી લેવીને તમારે નકશામાં દર્શાવવાનું રહેશે. કાપની જમીન, ચંદ્રપ્રભા અભયારણ્ય છે, મગફળી ઉત્પન્ન કરતો એક પ્રદેશ ગુજરાત દર્શાવ્યું. જહાજ બાંધવા ઉદ્યોગનું કેન્દ્ર તો મુંબઈ દર્શાવી શકો. વિશાખાપટ્ટનમ દર્શાવી શકો. તો સાહિત્ય તમારે જોઈ લેવાનું રહેશે મિત્રો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. ચેનલમાં નવો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.